બનાસકાંઠામાં મેઘરાજાએ મચાવેલા કહેર બાદ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોતે ટ્રેક્ટર અને બોટમાં બેસીને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને મળીને તેમના તમામ મદદની ખાતરી પણ આપી રહ્યા છે। સોયગામમાં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે, છતાંય તંત્રે 12 ગામો સાથે સંપર્ક સ્થાપિત કરીને 1700થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડ્યા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ રાહત કાર્યમાં લાગી છે। એક સોયગામમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા 1.5 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। ભારે વરસાદ પછી તંત્રની આ તાત્કાલિક અને સક્રિય કામગીરી ખરેખર પ્રશંસનીય છે। કલેક્ટરે એક નાના બાળક સાથે પણ ભાવુક સંવાદ કરી લોકોના દુઃખમાં ભાગીદારી બનવાનો પ્રયાસ કર્યો છે અને આવી કામગીરી જ બતાવે છે કે સરકાર અને પ્રશાસન લોકોની સાથે દેખાય છે। સોયગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટી તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનું હતું। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે।